કરે પડે એ મારું મકાન પડે બા એ સરકાર બાપ છે તમે મારા મા બાપ છો એ મારું મકાન બચાવો। કોઈ જગ્યાએ રોડ નતો કે કોઈ પબ્લિક નથી, આ બધું એમને બધા ખેતરો એમને ચોકડી પડેલા જ હતા। તે 60-70 વર્ષથી અમે રહીએ છીએ, બરાબર। અમે ભૂખ વેઠી, તરસ વેઠી। આ ગુજરાત રાજ્યની સરકાર ગરીબોની સરકાર માનવામાં આવે છે, પરંતુ આ રાજ્યમાં ખરેખર ગરીબો સલામત નથી, કારણ કે છેલ્લા 100 વર્ષનો જે ભોગવટો છે, આ ભોગવટામાં જે 7 જેટલા જે પરિવારો છે, આ પરિવારોના મકાન તોડી પડાયા છે, તેની વિગતે ચર્ચા આ વિડીયોમાં કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આમ તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના રાજમાં દાદાનું જે બુલડોઝર છે એ શહેરો તરફ ફરી વળ્યું છે, અને જે ગેરકાયદેસર જે બાંધકામો કરેલા છે, આ બાંધકામો તોડી પડાયા છે। જે આ જે ઘટના છે, આ ઘટના બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના જે ગામ છે પેડાગડા, આ પેડાગડા ગામમાં છેલ્લા 100 વર્ષથી ભોગવટો કરતા જે પટની સમાજના જે લોકો હતા, આ લોકોનું 4.5 હેક્ટર જે જગ્યા હતી, આ જગ્યામાં તેમનું બાંધકામ કરવામાં આવ્યું હતું, અને આ બાંધકામ કરી આ પરિવાર ગુજરાન ચલાવતો હતો। જોકે આ તમામ બાબત છે, આ તમામ બાબત કોર્ટમાં પહોંચી, અને કોર્ટમાં પહોંચતાની સાથે આ મકાન તોડી પડાવવાનો આદેશ કરાયો, અને આદેશના પગલે આજે પોલીસ અને વહીવટી તંત્ર ઘટના સ્થળે પહોંચ્યું, અને આ મકાન તોડી પાડવાની જે તજવીજ હાથ ધરાઈ। પરંતુ સવાલ એટલો છે, એક બાજુ જે હાઈકોર્ટ દ્વારા જે મકાન તોડી જે તજવીજ હાથ ધરાય છે, તેમાં સ્થાનિક વહીવટી તંત્ર છે, આ વહીવટી તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની વૈકલ્પિક જે વ્યવસ્થા કરવાની છે, આ વ્યવસ્થા કર્યા વગર આજે જે મકાનો તોડાયા છે તેને લઈને ક્યાંક ને ક્યાંક જે પરિવારો છે, આ પરિવારનો ઉપર આબ અને નીચે ધરતી જેવો માહોલ થયો છે। કારણ કે આ પરિવાર વર્ષો જે 100 વર્ષ જેટલો સમય છે, આ સમયથી પોતાનું બાંધકામ કરી રહેતા હતા, અને આ બાંધકામ પાછળ પોતાની જે મહેનત હતી, જે પરસેવો હતો, પોતાનું લોહી રેડી આ મકાનો બનાવ્યા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે મકાનો છે, આ મકાનો આજે તોડી પડાતા અનેક સવાલો થયા છે। ત્યારે બીજી બાજુ જે પરિવારજનો છે, આ પરિવારજનોના આક્ષેપ છે કે અગાઉ અમે આ જે પટ હતા, જે વેરા હતા, તે પણ ભરવા તૈયાર હતા, પરંતુ જે ગ્રામ પંચાયતના જે સત્તાધીશો હતા, આ સત્તાધીશો દ્વારા ક્યાંક ને ક્યાંક જે વેરા છે, આ વેરા લેવામાં નતા આવ્યા, અને આખરે આ ગરીબો જે ઘર હતું એ ઘરમાં દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે। આમ તો શહેરોમાં અને મહાનગરપાલિકામાં અનેક ઘણા જે દબાણો છે, આ દબાણો કરવામાં આવે છે, પરંતુ આ દાદાની જે સરકાર છે, આ સરકાર જે એમનું બુલડોઝર છે તેમના સુધી પહોંચતું નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક આ ગરીબોનું જે ઘર છે, આ ગરીબોના ઘર તોડી પડાયા છે। આ એ ગરીબો જે છેલ્લા 100 વર્ષથી ભોગવટો કરી રહ્યા છે, પરંતુ આ ભોગવટા પાછળ આજે વહીવટી તંત્ર દ્વારા તેમના મકાન તોડી પડાયા છે। તેમની જે વૈકલ્પિક વ્યવસ્થા છે, આ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી નથી, અને ક્યાંક ને ક્યાંક આ ગરીબ પરિવારો છે, આ વહીવટી તંત્ર અને સ્થાનિક જે અધિકારીઓ છે, અધિકારીઓ પર નારાજગી વ્યક્ત કરી રહ્યા છે। જો કે આ તમામ બાબત છે, આ તમામ બાબતને લઈને જે સ્થાનિક લોકો છે, આ લોકોના એ પ્રકારના આક્ષેપ છે કે અમે જે આ વર્ષોથી રહેતા હતા, અને હાલમાં જે ગ્રામ પંચાયત છે, આ ગ્રામ પંચાયત પાસે કોઈ અન્ય કોઈ જગ્યા નથી એવું ગ્રામ પંચાયત દ્વારા કહેવામાં આવ્યું છે, પરંતુ જે વહીવટી તંત્રની એ અહીંયા બેદરકારી સામે આવી છે। કારણ કે આ વર્ષોથી આ પરિવારનો ભોગવટો છે, અને આજે જે દબાણની જે પ્રોસેસ કરવામાં આવી છે, દબાણ તોડી પડાયા છે, પરંતુ તેના પહેલા આ જે પરિવારના સભ્યો છે, પરિવારની દીકરીઓ છે, નાના બાળકો છે, આમ તો આ રાજ્યની સરકાર સલામતીની વાતો કરે છે, મહિલાઓની વાતો કરે છે, સશક્તિકરણની વાતો કરે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ પરિવારમાં આ પણ મહિલાઓ છે, દીકરીઓ છે, તેમની સલામતી શું, તેને લઈને અનેક સવાલ થયા છે। જો કે આ તમામ બાબતને લઈને પરિવાર શું કહી રહ્યો છે તે પણ તમે સાંભળો। બેન, આજે દબાણ તોડ્યા છે, મકાન તોડ્યા છે, મારી મજૂરી કરીને લકડા વેચીને મેં ઘર બનાવ્યું। ગરીબ ચોદા છે, અમે જો રહેવાસી નથી, મારી 80 વર્ષના રહેવાસી છે, અમે અમારી જો રહેવાનું કે છે નહીં, અમે ચોદા છે, મારા નાના બચ્ચા, મારી 5 દીકરીઓ, મારી ઓપરેશન વાળી છોકરીને ઘરમાંથી બહાર કાઢી છે। અમે જો જઈએ મા બાપો વાપરો, અમારે ગરીબ નું વાપરો। સરકાર ગરીબોની સરકાર છે, અમે સરકાર તમે અમારા મા બાપ છો, અમને રહેવાની જમીન ચોય નથી, અમે ચોદા છે, અમે રોઈને ગોરા બની છે, હવે તો હું ગોરી બની જી, મારું મકાન પડે ગો મારા અમને બિહાર્યા 80 વર્ષના અમે રહેવાસી હોય છે, અને અમને કાઢી મેલે, મારું મકાન પડે। ગુલાબભાઈ બાબુભાઈ પટની આજે દબાણ તોડવાની પ્રક્રિયા ચાલુ કરાઈ છે, સાહેબ અમારે 60-70 વર્ષથી અમારો ભોગવટો છે, વગડો હતો, કોઈ જગ્યાએ રોડ નતો કે કોઈ પબ્લિક નથી, આ બધું એમને બધા ખેતરો એમને ચોકડી પડેલા જ હતા। તે 60-70 વર્ષથી અમે રહીએ છીએ, બરાબર। અમે ભૂખ વેઠી, તરસ વેઠી। બાકી 15/12 મારો કેસ ડિસમિસ કર્યો, અપીલ મારી હાઈકોર્ટમાં ડિસમિસ કરી, પછી અમે
29 તારીખે સુપ્રીમ કોર્ટમાં એન્ટ્રી પડાવી, પછી એમને એન્ટ્રી પાડી એને કહ્યું 12/1 સુનીતાબેન અગ્રવાલે અમારા ઉપર કાગળ મોકલ્યું. તારા મને કોર્ટમાં અધિકારી બોલાયા સાહેબોએ, મને કે ભાઈ તમારે લેટર આવી. હવે લેટરમાં એવું લખેલું છે, સુનીતાબેનને ચાર્જ કરી કે ભાઈ આ કાગળમાં સહી મારી, આ હુકમ કરે એમાં સહી મારી નથી, આ ખોટું થઈ રહ્યું છે, બરાબર છે. તો તમને સુપ્રીમ કોર્ટમાં જવાની જરૂર નથી. હાઈકોર્ટમાં તમે નિગલનો વકીલ, ગરીબ પરિવારના હો તો નિગલનો વકીલ તમે રોકી અને તમારો કેસ યુ પણ કરાવી શકો છો. તે છતાં સુપ્રીમ કોર્ટનું કાગળ આવ્યું ત્યારે મારા પાસે, તો વકીલ સાહેબનું કહ્યું એમ હતું કે આ કાગળ બતાવો, કોઈ દબાણ તમારી સ્ટુડન્ટ તમે સુપ્રીમ હાઈકોર્ટમાં તમે જઈ શકો છો. તો છતાં ગોમ તે છતાંય અમારું આ દબાણ બિન રીતે પાડવામાં આવે. એક જ હુકમ માને છે એમને કે હુકમ કરે, હુકમ ખોટો છે. સુપ્રીમ કોર્ટનું કેવું છે, હાઈકોર્ટનું સુનીતાબેન અગ્રવાલનું કેવું છે કે આ ખોટું છે, એમાં મારી સહી બી નથી. એમને ટપાલ બી મને મોકલી 12/1 મને મોકલી, અને હું કને હાઈકોર્ટમાં અપીલ ડિફ્યુઝ કરી એ 15/12 ડિફ્યુઝ કરી. કેટલા દબાણ તોડવામાં આવ્યા છે? દબાણ સાહેબ દબાણ ઘણા છે. મારી જગ્યા તમારા દબાણ કેટલા તોડવામાં આવ્યા છે? મારા જગ્યાએ અત્યારે 7 દબાણ, 5 વાડા છે, 5 પાકા મકાનો, 5 પાકા મકાનો અને બીજા બધા સાપરા, એ બધું તોડી નાખ્યું છે. કેટલા સમયથી રહેતા હતા? 60-70 વર્ષથી સાહેબ મારા પાસે આધાર પુરાવા બધું પડ્યું છે. અમારા પાસે મૈસૂર જયારે 1987 ની અંદર જમીન ફાળવી હતી સરકારશ્રીએ, ત્યારે ગરીબોને જમીન ફાળવી હતી. તે વખત મારો પટનો હુકમ થયો હતો કે પટ ભરી દો, પણ ગામ વાળા મારો પટ લેવા દીધો નહીં. પટની જગ્યાએ ઉપદંડ દબાણ પાવતી હલાવી. અમારી દાદીમાં હતા અભમ, એમને માહિતી પડતી, એમના મનમાં તો એમ કે મારા 7 બારમાં ઉતારાનું નામ છે, મારા પાણી પતકનું નામ છે, અને મને દંડની પાવતી મળી છે. ને એમ માહિતી નથી કે આ મારો ઉપદંડ પટ ભરવાનો તો જગ્યાએ દંડ કેમ લીધો, એવું રજૂઆત કોઈ કરીએ ક્યાં નહીં. અને આ લોકો અત્યારે દબાણ તોડી નાખી. આજે આ મકાન તોડી પડાયા છે, સરકારને શું અપીલ કરશો? સરકારશ્રીને અમે એમ કહીએ છીએ કે સુનીતાબેન અગ્રવાલે જે લખીને કાગળ મોકલ્યું અને સુપ્રીમ કોર્ટમાંથી જે ચુકાદો આવ્યો, તમે હાઈકોર્ટમાં તમે જઈ શકો છો. તે આ દબાણમાં પાડા ગામ પંચાયત એને એમાં કોઈ માન્ય રાખ્યું નથી. આ કાગળનું કોઈ માન્ય રાખ્યું નથી. અમે હાઈકોર્ટમાં પાછું જવા માટે અમારું લેટર આવેલું છે, મારા પાસે પડ્યું છે. તમે જો તે પરિવારનું કહ્યા બાદ આ પરિવારે છેલ્લા 100 વર્ષથી ભોગવટ હતો, ના ભોગવટા બાદ આજે વહીવટી તંત્ર દ્વારા મકાન તોડી પડાયા છે, અને આ જે પરિવાર છે, આ પરિવાર ઉપર આબ અને નીચે ધરતી જેવો માહોલ થયો છે. જો કે આ તમામ બાબતને લઈને તાલુકા વિકાસ અધિકારી અને પેડાગડા ગામના સરપંચ શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો. નામદાર હાઈકોર્ટમાં દાખલ થયેલ સેકન્ડ અપીલ નંબર 20/2022 અન્વયે નામદાર હાઈકોર્ટના તારીખ 15/12/25 ઓરલ ઓર્ડર અન્વયે ગૌચર સર્વે નંબર 40 દબાણો દૂર કરવા આજરોજ ગ્રામ પંચાયત દ્વારા દબાણ પ્રોગ્રામ રાખવામાં આવેલ છે, જેમાં વાઘરી બચ્ચીબેન પૂંજાભાઈ અને એમના કુટુંબ પરિવારોના વગેરેના કાચા પાકા 8 મકાનો અને ખેતીલાયક થોડો પાક છે, અને બાકી થોડા છાપરા છે, બરાબર છે. જે હાઈકોર્ટની સૂચનાથી નિયમ અનુસાર આપણે દબાણ દૂર કરવાની કાર્યવાહી ગ્રામ પંચાયત દ્વારા હાથ ધરેલ છે. વૈકલ્પિક વ્યવસ્થા શું કરાય? વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે અત્યારે ગ્રામ પંચાયત પાસે બીજી કોઈ એવી જગ્યા છે નહીં, બરાબર છે. તેમ છતાં આપણે એમની જે રજૂઆત હતી એ રજૂઆત આપણે ઉપર મોકલી આપી છે, બરાબર છે. નિયમ અનુસાર જે કાર્યવાહી કરવાની થતી છે એ ઉપરથી મંજૂરી મળે તે કરવાની થશે. હવે આ લોકોના દબાણ છેલ્લા 50 વર્ષથી હતા, અને 50 વર્ષથી આ દબાણમાં બેઠા હતા. એના પરિવાર સાથે એમનો 70 જણનો પરિવાર છે, અને એમને સરકારમાં કોઈ માગણી કરી કે ન કરી તો આપણે ખ્યાલ નહોતો. જો માગણી કરી હોત તો રેગ્યુલર થઈ જોત, પણ આ લોકો સરકારમાં ગયા, એના પછી હાઈકોર્ટમાં ગયા, અને હાઈકોર્ટે હુકમ કર્યો કે તમે આ દબાણો દૂર કરી નાખો અને દબાણો ખાલી કરી નાખો. તો હાઈકોર્ટે કલેક્ટર સાહેબને લખ્યું, કલેક્ટર સાહેબે ડીડીઓ સાહેબને લખ્યું, ડીડીઓ સાહેબે ટીડીઓ સાહેબને લેટર લખ્યો, અને ટીડીઓ સાહેબે મને લેટર લખ્યો કે સરપંચ તમારા લેવલનું જે કંઈ આવતું હોય એ દબાણો દૂર કરાવી અને અમારો સહકાર તમને છે, અને આ દબાણો દૂર કરીને ખાવ્યો. જેથી કરી અને 4 વખત મેં દબાણનો પ્રોગ્રામ રાખ્યો, પણ અનિવાર્ય સંજોગોમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે થઈ અને મને પોલીસ પ્રોટેક્શન ન મળ્યું, તો હું 4 વખત દબાણ દૂર નથી કરાવી શક્યો. આ 5મી વખત મને દબાણ દૂર માટે પોલીસ પ્રોટેક્શન મળ્યું. એટલે આજે પોલીસ પ્રોટેક્શન, ટીડીઓ સાહેબ, તમામ વહીવટ કરતા અધિકારીઓ હાજર રહી અને એમની નિગરાની હેઠળ આ ટોટલી દબાણ દૂર કરવા છે. આમાં તમામ મકાન જમીન દોસ્ત કરી નાખ્યા છે, અને ભવિષ્યમાં આ લોકો જમીનની માગણી કરશે તો મારી સરપંચ તરીકે ફરજમાં આવે છે, હું એમના સાથે રહી અને એમના પ્લોટોનો વ્યવસ્થા કરાવીશ, અને ઉપરી અધિકારીને પણ હું રજૂઆત કરીશ. દૂર કરાય છે એના પહેલા આ લોકોનું વૈકલ્પિક વ્યવસ્થા શું કરાય? વૈકલ્પિક વ્યવસ્થા માટે ઉપરી અધિકારીઓને જાણ કરી હતી, પણ અમારા ગામમાં વૈકલ્પિક વ્યવસ્થા માટેની જમીન છે નહીં. ટોટલી જમીન ગૌચરની છે, અને ગૌચરની જમીનમાં બેસાડવાની મને સત્તા નથી. એના માટે પણ અમે ઉપર રજૂઆત કરશું અને સરકારમાં બી લખશું. કેટલા એકરનું દબાણ હતું અને કેટલા મકાન પડાયા? આ 4.5 હેક્ટરમાં દબાણ હતું,
અને 4.5 હેક્ટરનું દબાણ અમે અત્યારે ક્લિયર કરાવ્યું છે. 7 મકાન હતા, પાકા મકાન, 10 એક કાચા છાપરા હતા, એ ટોટલી જમીનદોસ્ત કરી નખાયા છે. સાહેબ લોકોનો આક્ષેપ છે કે સરપંચ દ્વારા બોર કરી આપવામાં આવ્યો છે, તો આ સરકારની ગ્રાન્ટમાંથી બોર કરાયો છે? સરપંચે કોઈ બોર કરાયા જ નથી. લોકો તો કહેતા હોય, હું તો એક દાતા તરીકે જાણે રિટાયર થયા પછી જે હતું એ દાતા તરીકે લોકોના કામ કરતા, કોઈ આવતો તો 25 રૂપિયા આપણે આપતા, એ શું ઉપયોગ કરીએ એ મને ખબર નથી. શું નામ આપનું? મેં પરબો બી બનાવી છે, હવાડા બી બનાવે છે, ગામમાં બધું બનાવે છે. મેં શૌચાલય બી બનાવ્યા, લોકો બધાને મદદ કરી છે. મેં શું નામ આપનું? સુરેશભાઈ ગઢવી, સરપંચ પેડાગડા. તમે જો તે પ્રકારે સરપંચનું કહેવું છે કે છેલ્લા 4 વખતે હાઈકોર્ટ દ્વારા નોટિસ ફટકારવામાં આવી હતી આ મકાન તોડવાની, પરંતુ ક્યાંક ને ક્યાંક જે પોલીસ તંત્ર છે, આ પોલીસ તંત્રને અન્ય કામગીરી હોવાને કારણે આ જે મકાન જે દબાણ છે તોડવાની જે પ્રક્રિયા હતી ક્યાંક ને ક્યાંક અમે આગા પાછી અને સમય વધતા ઓછો કર્યો હતો, પરંતુ આજે આ જે દબાણ છે આ દબાણ તોડ્યા છે. ત્યારે સવાલ એટલો છે કે એક બાજુ ગામના સરપંચ મુખ્ય પ્રથમ નાગરિક તરીકેની જવાબદારી છે કે આ સરપંચને જે ગામના લોકો છે તેમને પ્લોટ આપવાની પ્રોસેસ કરવી જોઈએ, પરંતુ ગામમાં જે ગૌચર છે આ ગૌચર નથી તેવું સરપંચ કરી રહ્યા છે. પરંતુ સવાલ એટલો છે કે એક બાજુ જે ગૌચર સ્થાનિક ગૌચર છે તેના ઉપર કરેલા જે દબાણો છે આ દબાણો તોડતાની પહેલા સ્થાનિક લોકોની જે વૈકલ્પિક વ્યવસ્થા છે આ વૈકલ્પિક વ્યવસ્થા કેમ નથી? જોઈએ આવનાર સમયમાં બનાસકાંઠાનું વહીવટી તંત્ર અને આ મૃદુલ અને મક્કમ જે દાદાની સરકાર છે આ ગરીબોના વારે ક્યારે આવે છે તે તો આવનારો સમય બતાવશે. દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, બનાસકાંઠા.